सिलवासा में महिलाओं ने वट सावित्री व्रत श्रद्धा और आस्था के साथ मनाया। इस अवसर पर महिलाओं ने अपने पति की लंबी उम्र और परिवार की सुख समृद्धि के लिए वट वृक्ष की पूजा अर्चना की। गायत्री मंदिर के पास, झंडा चौक तथा कलेक्टर कार्यालय के समीप सहित शहर के विभिन्न क्षेत्रों में महिलाओं ने वट वृक्ष की विधि विधान से पूजा की। पूजा के दौरान महिलाओं ने वट वृक्ष के चारों ओर सूत का धागा बांधा, फल फूल और साड़ी अर्पित की तथा व्रत रखकर परिवार की सुरक्षा और मंगल कामना की। शास्त्रों के अनुसार वट सावित्री व्रत का विशेष महत्व है। मान्यता है कि सती सावित्री ने अपने पति सत्यवान के प्राण यमराज से वापस प्राप्त किए थे। कहा जाता है कि उनकी अटूट निष्ठा, तप और वट वृक्ष की पूजा के प्रभाव से सत्यवान को पुनर्जीवन मिला था। इसी धार्मिक मान्यता के साथ महिलाओं ने व्रत का पालन किया और अपने वैवाहिक जीवन की सुख शांति के लिए प्रार्थना की। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तत्तो जयमुदीरये। આજનો શુભ પાવન દિવસ વટ સાવિત્રી પૂનમ। ભગવતી સાવિત્રીએ પોતાના પતિની આયુ પાછી પ્રાપ્ત થાય, ફરીથી પ્રાપ્ત દીર્ઘાયુ બને એના પતિ મૃત શરણ પામેલા યમરાજ પાસે જઈ અને એના પતિના પ્રાણ લાવ્યા ભગવતી સાવિત્રી। ત્યારથી આ પૃથ્વી પર પ્રચલિત છે સાવિત્રી વ્રત। આજના દિવસે બહેનો ઉપવાસી રહી અને સવારથી જ વડનારાયણની પૂજા કરે, ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે, પાર્થેશ્વર ઘણી જગ્યાએ પ્રચલિત છે, પાર્થેશ્વર પૂજા ઇત્યાદિ કરે। સાથે સાથે સૌભાગ્યના શણગાર 5 બહેનોને દાન આપી અને પછી પોતાનું સૌભાગ્ય માંગે। આજના દિવસે પોતાના પતિની આયુ લાંબી થાય એ માટે થઈ અને કામના કરે, જેનાથી લઈ એનો પતિનું સ્વાસ્થ્ય પણ સુસ્વાસ્થ્ય રહે અને પતિની આયુ પણ સારી એવી થાય। આ ભાવ સાથે સાવિત્રી દેવીને વંદન કરી અને પૂજા કરે। આજ સવારના લગભગ 5:30 વાગ્યાથી લઈ અને આવો જ તાંતો ચાલુ છે। ભગવાન શાંબ સદાશિવની પૂજા કરી, રામેશ્વર દાદાની પૂજા કરી અને વડની પૂજા કરે છે બહેનો। અને એક જ નાદ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના સાથે ફેરા પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરે સાવિત્રી દેવીને કે મારું સૌભાગ્ય અખંડ રહે। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરી આ બહેનોને સુગમ થઈ શકે પૂજા, આવી વ્યવસ્થા કરી સદૈવ સાથ આપ્યો છે। આ પ્રમાણે આજે પણ વડ સાવિત્રીના પાવન અવસર પર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એવં રામજી મંદિર ટ્રસ્ટ તરફથી બધી જ બહેનોને સૌભાગ્ય રહે એવો આશીર્વાદ।